દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાંથી એક બોગસ તબીબ ઝડપાયો, જેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો. ખંભાળિયા તાલુકાનું 412 ગામ, અહીં આશરે 4000 લોકોની વસ્તી વસવાટ કરે છે. અહીં જ પશ્ચિમ બંગાળથી આવેલો રામચંદ્ર દશરથ શ્રીનાથ વિશ્વાસ નામનો વ્યક્તિ વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોતાની ઓળખ તબીબ તરીકે આપી અને અહીં જ ક્લિનિક શરૂ કરી દીધું હતું. આ અંગે એસઓજીને જાણ થતાં આરોગ્ય અધિકારીઓને સાથે રાખીને તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે તેની પાસે કોઈ ડિગ્રી નથી, તેમ છતાં પ્રેક્ટિસ કરતો હતો. એક હોસ્પિટલ ચાલતું હતું ઘણા વર્ષો ત્યાં જ બધા માણસો દવા લેવા જતા હતા. ત્યાં સામાન્ય માણસો દવા લેવા જતા હતા ને સારું પણ થઈ જતું હતું એની દવાથી. ને થોડાક દિવસો પહેલાં પોલીસ આવી અને પોલીસે ઓપરેશન કર્યું અને એમાં જોવામાં આવ્યું કે એ ડૉક્ટર આગળ ડિગ્રી નથી અને ફરજી ડિગ્રી છે, અને તેથી જ તે પોલીસે તેને ધરપકડ કરીને લઈ ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેના ક્લિનિકમાં રહેલા મેડિકલ સાધન સામગ્રીઓને જપ્ત કરી પોલીસે કુલ 1,54,235 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે 50 રૂપિયાથી 150 રૂપિયાનો ચાર્જ લઈને લોકોની સારવાર કરતો હતો. સસ્તામાં અનાજ કરી દેતો હોવાથી ગામના લોકો પણ તેની પાસે જતા. અંતરિયાળ ગામ હોવાથી લોકો આ પ્રકારના તબીબોના ચક્કરમાં પડી પોતાની સારવાર કરાવતા હોય છે, અને એટલે જ આરોગ્ય અધિકારીએ લોકોને અપીલ કરી છે કે આવા પ્રકારના લેભાગુ બોગસ તબીબો પાસે સારવાર ન કરાવવી જોઈએ, અને આ પ્રકારના બોગસ તબીબની જાણ થાય તો તંત્રને તે અંગે જાણ કરવી જોઈએ, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓને ઝડપી શકાય. કક્ષાએ સરકારી દવાખાના તેમજ સરકારી ડૉક્ટરો ઉપલબ્ધ કરાવેલા છે. માટે મારી નમ્ર વિનંતી છે કે મેક્સિમમ તમે સેવાઓ જે છે સરકારી સંસ્થામાંથી લ્યો, અને આવા કોઈપણ જાતના લેભાગુ તત્વો જે છે કે જે ડિગ્રી વગરના જે ડૉક્ટરો જે પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, આવું કોઈપણના ધ્યાન પર આવે તો પણ તંત્રને અવગત કરવા મારી નમ્ર વિનંતી છે. અને આવા લોકોથી તમારા આરોગ્યના ચેડા ના થાય એ સચેત કરવા પણ મારી નમ્ર વિનંતી.